અમદાવાદની ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગણાવી દુર્ભાગ્યપૂર્ણ. મૃતકોની આત્માને શાંતિ માટે અમિત ચાવડાએ પ્રાર્થના કરી. આ સાથે જ વારંવાર બનતી આવી ઘટના પાછળ સત્તામાં બેઠેલા અધિકારીઓની મિલીભગત અને ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો. અધિકારીઓની મિલીભગતથી જ રાજ્યમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો. કપડવંજ ડીસા બાદ અમદાવાદમાં બનેલી આ ઘટનામાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની અમિત ચાવડાએ માંગ કરી. વારંવાર આવા દુર્ઘટનાઓ અકસ્માતો જે થાય છે એના પાછળ તંત્રમાં બેઠેલા લોકો, સરકારમાં બેઠેલા લોકો જે વહીવટ કરે છે એની મિલીભગત અને ભ્રષ્ટાચાર જવાબદાર. એ સુરતનો તક્ષશિલા કાંડ હોય, એ મોરબીની દુર્ઘટના હોય, એ વડોદરાનો હરણી કાંડ હોય, એ રાજકોટનો અગ્નિકાંડ હોય. થોડા વખત પહેલાં આપણે જોયું કે ડીસામાં પણ આ જ રીતે ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો, લોકોના મોત થયા. કપડવંજમાં પણ આ જ રીતે વિસ્ફોટ થયો, લોકોના મોત થયા. આજે અમદાવાદમાં બનાવ બન્યો. આ વારંવાર એટલા માટે થાય છે કે જે સત્તામાં બેઠેલા લોકો છે, જે અધિકારીઓની જવાબદારી છે, એ લોકો ક્યાંક ને ક્યાંક મેળાપીપણાને કારણે, ક્યાંક ને ક્યાંક મોટા વહીવટ કરી અને ગેરકાયદેસર રીતે આવી પ્રવૃત્તિઓ ચાલવા દે છે.